બહારથી જતી ઠંડીથી બચવા તાપણાનો સહારો લેતા હો તો સાવધાન। રાજકોટમાં તાપણું કરતા 3 લોકો દાઝી ગયા। તાપણું કરતા 3 યુવકો માંડ બચ્યા। તાપણું કરતા 3 યુવકો દાઝી જવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો ઠંડીથી બચવા માટે તાપણું કરી રહ્યા હતા આ યુવકો અને તેઓ દાઝી ગયા। જોઈ શકાય છે કઈ રીતે અહીં તાપણું કરતા સમયે એકદમથી આગ ભભૂકી ઉઠી। જો કે ત્રણેયનો સદનસીબે બચાવ થયો છે। ઠંડીથી બચવા માટે આ યુવકો તાપણું કરી રહ્યા હતા। રાજકોટના દ્રશ્યો છે, જોઈ શકાય છે તાપણું કરતી વખતે એકદમથી આગ ભભૂકી ઉઠી। જો કે ત્રણેયનો આ બાદ બચાવ થયો છે। તો આખી ઘટનાના આ સીસીટીવી ફૂટેજ જોઈ શકાય છે કઈ રીતે તાપણું કરતી વખતે આગ લાગી ગઈ। બહારથી જતી ઠંડીથી બચવા તાપણાનો સહારો લેતા હો તો સાવધાન। રાજકોટમાં તાપણું કરતા 3 લોકો દાઝી ગયા। તાપણું કરતા 3 યુવકો માંડ બચ્યા। તાપણું કરતા 3 યુવકો દાઝી જવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો ઠંડીથી બચવા માટે તાપણું કરી રહ્યા હતા આ યુવકો અને તેઓ દાઝી ગયા। જોઈ શકાય છે કઈ રીતે અહીં તાપણું કરતા સમયે એકદમથી આગ ભભૂકી ઉઠી। જો કે ત્રણેયનો સદનસીબે બચાવ થયો છે। ઠંડીથી બચવા માટે આ યુવકો તાપણું કરી રહ્યા હતા। રાજકોટના દ્રશ્યો છે, જોઈ શકાય છે તાપણું કરતી વખતે એકદમથી આગ ભભૂકી ઉઠી। જો કે ત્રણેયનો આ બાદ બચાવ થયો છે। તો આખી ઘટનાના આ સીસીટીવી ફૂટેજ જોઈ શકાય છે કઈ રીતે તાપણું કરતી વખતે આગ લાગી ગઈ।